નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર દેવાંગ ટાંક અને મારી સાથે છે ડૉક્ટર નિકુંજ પટેલ કે જે ગેસ્ટ્રો સર્જન છે. આપણે આજે વાત કરશું પિત્તાશયની પથરી વિશે. પિત્તાશયની પથરી એ આમ જોવા જઈએ તો પેટને લગતા રોગોમાં ઘણો કોમન પ્રોબ્લેમ છે અને એના વિશે ઘણી બધી માન્યતાઓ તથા ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જે આપણે રોજ ટુ રોજ ઓપીડીમાં જોતા હોઈએ છીએ. પિત્ત બનવાની પ્રક્રિયા આમ તો નેચરલ પ્રક્રિયા છે. સ્ટોરેજ થયેલા પિત્તમાં પથરી શું કરવા થતી હશે? બેઝિકલી જ્યારે પિત્ત પિત્તાશયમાં સ્ટોર થયું હોય પછી એને ધક્કો મારવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જ્યારે ધીમી પડે છે, આ એક સૌથી મોટું પરિબળ છે પથરી થવા માટેનું, જેના લીધે પિત્ત લાંબો સમય સુધી પિત્તાશયની અંદર સ્ટોર થયેલું રહે છે. મોટે ભાગે અમારી પાસે જે દર્દીઓ આવતા હોય છે એ દર્દીઓને ગેસ, એસિડિટી, અપચાની તકલીફો હોય. સાયલેન્ટ ગોલ્ડ સ્ટોન, આ શું શબ્દ છે? આ બધા દર્દીઓ એવા હોય છે કે જેને પોતાને કોઈ તકલીફ પિત્તાશયને લગતી હોતી નથી, પણ પેટમાં ક્યારેક દુખાવો થયો, ક્યારેક કોઈ કારણસર ઉલટી થઈ, પેટ ભારે ભારે, બ્લોટિંગ, ગેસ, એસિડિટીના પ્રશ્નો આવ્યા, અથવા સિમ્પલ રીતે કહે કે આજના જમાનામાં લોકોની અવેરનેસ વધી છે પોસ્ટ કોવિડ, તો લોકો રૂટીનમાં હેલ્થ ચેકઅપ કરાવતા થયા છે. તમને ધારો કે એમ કહેવામાં આવે કે પિત્તાશયની પથરી માટે એક ટેસ્ટ કરાવો, તો આપ કયા ટેસ્ટ પર ભાર મૂકશો? જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કહેવાય પિત્તાશયની પથરીના નિદાન માટેનો એ સોનોગ્રાફી છે. ઓપરેશન કરવું તો કયા રીતે કરવું, શું ઓપરેશન કરવું ને ઓપરેશનમાં શું શું કરશો તમે? કમળો થયો છે જેના માટે ઓલરેડી આપણે કમળાની સારવાર ERCP પ્રોસિજર ઓલરેડી કરી દીધેલી છે, અથવા પેન્ક્રિયાટાઇટિસની સારવાર કરી દીધેલી છે, તો એ બધા દર્દીઓમાં વહેલામાં વહેલી તકે અમે પિત્તાશયનું ઓપરેશન કરવાની સલાહ દર્દીને આપતા હોઈએ છીએ. કિડનીના ડોક્ટરો એવું કરતા હોય કે કિડનીમાંથી પથરી કાઢી નાખે, દર્દીને સારું થઈ જાય, તો આપ શું કરતા હોય એમાં? પિત્તાશયની પથરીની સારવાર કિડનીની પથરીની સારવાર કરતા થોડી અલગ છે. પિત્તાની અંદર એક માન્યતા છે કે પિત્તાશય કાઢ્યા પછી ગેસનો પ્રશ્ન રહે છે, આમ છે તેમ છે, પણ મોટે ભાગે સાયન્ટિફિકલી એ વસ્તુ સત્ય નથી. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર દેવાંગ ટાંક, ગિરિરાજ હોસ્પિટલ રાજકોટથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું બાય પ્રોફેશન ગેસ્ટ્રોન્ટોલોજિસ્ટ છું અને મારી સાથે છે ડૉક્ટર નિકુંજ પટેલ કે જે ગેસ્ટ્રો સર્જન છે. આજે અમે બંને સાથે મળીને એક એવા ટોપિક વિશે વાત કરવાના છીએ જે બહુ કોમન છે, પણ જેના માટે ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે. આપણે આજે વાત કરશું પિત્તાશયની પથરી વિશે. મારી પાસે ઘણા બધા પ્રશ્નો છે, આ બધા તમારા જ પ્રશ્નો છે, જેનો સચોટ અને વૈજ્ઞાનિક જવાબ શું હોઈ શકે એ શોધવાનો અમે બંને સાથે મળીને પ્રયત્ન કરશું. નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર નિકુંજ પટેલ છે. હું ગેસ્ટ્રો સર્જન છું શ્રી ગિરિરાજ હોસ્પિટલ રાજકોટ ખાતે. બિલકુલ સાચી વાત કરી દેવાંગભાઈ, પિત્તાશયની પથરી એ આમ જોવા જઈએ તો પેટને લગતા રોગોમાં ઘણો કોમન પ્રોબ્લેમ છે અને એના વિશે ઘણી બધી માન્યતાઓ તથા ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જે આપણે રોજ ટુ રોજ ઓપીડીમાં જોતા હોઈએ છીએ. પહેલી વાત કરું કે ખરેખર પિત્તાશય છે શું? તો પિત્તાશય એ એક આપણા શરીરના જમણા ભાગે લીવર આવેલું હોય છે, જેના નીચેના ભાગે એક કોથળી જેવું અંગ છે. બરાબર. સાદી ભાષામાં કહીએ તો જે પિત્ત છે એનું બનવાનું કામ લીવર કરે છે. પિત્તાશયનું એસચ જોવા જઈએ તો કોઈ પ્રોડક્શનનું કામ નથી, પણ પિત્ત જે લીવરમાં બનતું હોય એને સ્ટોર કરવાનું કામ પિત્તાશય કરે છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ ત્યારે આપણને પિત્તની જરૂર ખોરાકમાં રહેલા ચરબીવાળા ભાગના પચન માટે જરૂર હોય છે. બાકીનો સમય પિત્ત વેડફાઈ ન જાય એટલા માટે કુદરતે આપણને આ પિત્તાશય નામની ટાંકીની વ્યવસ્થા કરી આપેલી છે અને એની અંદર થતી પથરી વિશે આજે આપણે વાત કરશું. ટૂંકમાં એવું કહી શકાય કે લીવર એ પિત્તની બનાવવાની ફેક્ટરી છે, એમાંથી પિત્ત બને છે અને પિત્તાશયમાં એ ફેક્ટરીનું બધું પિત્ત સ્ટોર થાય છે અને જરૂરિયાત મુજબ આપણે વપરાશમાં લઈ શકીએ છીએ. હું સાચું કહી? બિલકુલ બિલકુલ દેવાંગભાઈ, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. એક પ્રશ્ન દેવાંગભાઈ હું તમને પૂછું કે પિત્તના બનવાની પ્રક્રિયા અને એની કામ કરવાની પ્રક્રિયા વિશે તમે શું કહેશો? પિત્ત બનવાની પ્રક્રિયા આમ તો નેચરલ પ્રક્રિયા છે. મેં જેમ વાત કરી એમ કે લીવર એક ફેક્ટરી તરીકે કામ કરે, પિત્ત બને,
અને નોર્મલ જે ફિઝિયોલોજી આપણે કહેતા હોય એ પ્રમાણે શરીરની જરૂરિયાત પ્રમાણે એ પિત્ત આંતરડામાં આવતું હોય. જેમ કે જ્યારે પણ વધારે ફેટી ખોરાક ખાધો હોય, તેલવાળો ચરબીયુક્ત ખોરાક ખાધો હોય ત્યારે વધારે પિત્તની જરૂર પડે, તો વધારે પિત્તનો પ્રવાહ વહેતો હોય. પણ એક વસ્તુ જે તમે એકદમ સ્પેસિફિકલી કીધી કે જ્યારે જરૂરિયાત ના હોય ત્યારે એ બધી વસ્તુઓ, બધું પિત્તની કોથળી એટલે કે પિત્તાશય ગોલ બ્લેડરમાં સ્ટોરેજ થતું હોય છે. હવે અહીંયા એક પ્રશ્ન મને થાય છે, તો આ સ્ટોરેજ થયેલા પિત્તમાં પથરી શું કરવા થતી હશે? મુખ્યત્વે આ પ્રશ્ન ઘણા બધા દર્દી પણ આપણને પૂછતા હોય છે કે પથરી થવાનું શું કારણ? પાણી પીવાથી થાય, કંઈ ખાવાથી થાય? બરાબર. મૂળ 2-3 કારણો એના માટે જવાબદાર છે. સૌથી અગત્યનું કારણ છે પિત્તાશયનું જે કામ કરવાનું ફંક્શન છે એ જ્યારે ઓછું થાય છે, બેઝિકલી જ્યારે પિત્ત પિત્તાશયમાં સ્ટોર થયું હોય પછી એને ધક્કો મારવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જ્યારે ધીમી પડે છે, આ એક સૌથી મોટું પરિબળ છે પથરી થવા માટેનું, જેના લીધે પિત્ત લાંબો સમય સુધી પિત્તાશયની અંદર સ્ટોર થયેલું રહે છે. બરાબર. જેમ તમને એક સાદી ભાષામાં સમજાવું તો કોઈ પણ પાણીની ટાંકી હોય તો એની અંદર જ્યારે પાણી રૂટીનલી યુઝ થતું હોય, વપરાતું હોય, તો એ પાણી મોટા ભાગે ચોખ્ખું રહેતું હોય. પણ જો એ પાણી પ્રવાહ જેવું આપણે કહી શકીએ. જી, પણ જો એ પાણી ત્યાં ને ત્યાં સ્ટોર થયેલું રહે તો એની અંદર કચરો થવાનું, લીલ થવાના આ બધા પ્રશ્નો વધારે થતા હોય. તો આ સેમ પ્રક્રિયા પિત્તાશયની અંદર પણ થતી હોય છે. ઓકે. એ સિવાય એવા દર્દીઓ કે જેની અંદર ઓબેસિટી એટલે કે ચરબીનું પ્રમાણ વધારે હોય, અમારી ભાષામાં જેને 3F કહે છે, ફિમેલ, ફેટી ફૂડ અને ઓબેસિટી, તો એવા દર્દીઓની અંદર પિત્તાશયમાં પથરી થવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. બરાબર. દેવાંગભાઈ, તો હવે જે દર્દી આપણી પાસે પિત્તાશયની પથરી લઈને આવે છે તો એના સામાન્ય લક્ષણો અથવા તો તકલીફો શું હોઈ શકે? મોટે ભાગે અમારી પાસે જે દર્દીઓ આવતા હોય છે એ દર્દીઓને ગેસ, એસિડિટી, અપચાની તકલીફો હોય. જમણી બાજુ એકદમ સખત દુખાવો થવો એ પિત્તાશયની પથરીનું એકદમ સચોટ લક્ષણ કહી શકાય, જેને બિલિયરી કોલિક કહેતા હોય છે. જ્યારે પણ પથરી ફસાય ત્યારે દુખાવો કરતું હોય છે. ઘણી વખત પથરી ખસે તો એમાં કમળાવ પણ થઈ શકતો છે, એ પણ એક લક્ષણ છે. હવે આમાં એક વસ્તુ મારે આપની પાસે જાણવી છે. એક ઘણી વખત આપણે જોતા હોય છીએ સાયલેન્ટ ગોલ્ડસ્ટોન, આ શું શબ્દ છે? ખૂબ સારો પ્રશ્ન છે દેવાંગભાઈ. ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જેને પોતાને કોઈ તકલીફ પિત્તાશયને લગતી હોતી નથી, પણ પેટમાં ક્યારેક દુખાવો થયો, ક્યારેક કોઈ કારણસર ઉલટી થઈ, પેટ ભારે ભારે, બ્લોટિંગ, ગેસ, એસિડિટીના પ્રશ્નો આવ્યા, અથવા સિમ્પલ રીતે કહે કે આજના જમાનામાં લોકોની અવેરનેસ વધી છે પોસ્ટ કોવિડ, તો લોકો રૂટીનમાં હેલ્થ ચેકઅપ કરાવતા થયા છે. તો એ પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે સોનોગ્રાફી કરાવીએ છીએ અને ત્યારે એ સોનોગ્રાફીના રિપોર્ટમાં પિત્તાશયમાં પથરી હોવાનું નિદાન થાય છે, પણ એના લીધે દર્દીને કોઈ લક્ષણો હોતા નથી. તો આ પ્રકારના જે સ્ટોન્સ હોય છે એને આપણે સાયલન્ટ સ્ટોન અથવા તો એસિમ્પ્ટોમેટિક ગોલ સ્ટોન્સ કહેતા હોઈએ છીએ. તમને ધારો કે એમ કહેવામાં આવે કે પિત્તાશયની પથરી માટે એક ટેસ્ટ કરાવો, તો આપ કયા ટેસ્ટ પર ભાર મૂકશો? જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કહેવાય પિત્તાશયની પથરીના નિદાન માટેનો એ સોનોગ્રાફી છે. ઓલમોસ્ટ 99% એક્યુરસી છે આ રિપોર્ટની કે સિમ્પલ સોનોગ્રાફીના રિપોર્ટ દ્વારા ગોલબ્લેડર સ્ટોનનું નિદાન થઈ જતું હોય છે. સલાહ ખાટલી એટલી જ આપીશ કે જ્યારે પણ આપણે ગોલબ્લેડરના સ્ટોનના નિદાન માટે સોનોગ્રાફી કરાવતા હોઈએ ત્યારે અચૂકથી 6 થી 8 કલાક ભૂખ્યા પેટે જાવ. બરાબર. આ વાત ખૂબ જ જરૂરી છે નિકુંજભાઈ કીધી કે જેથી કરીને પિત્તાશયની અંદર પિત્ત ભરેલું હોય, પિત્તાશય ફૂલાયેલું હોય અને રેડિયોલોજીસ્ટને એક્યુરેટલી ગોલ બ્લેડર સ્ટોનનું નિદાન કરવા માટે ઈઝી પડે. એક સોનોગ્રાફીથી તો નિદાન થતું જ હોય છે, સાથે સાથે સીટી સ્કેન, MRI, નવી નવી ટેકનોલોજીથી પણ નિદાન પિત્તાશયની પથરીનું થતું હોય છે. પણ નિકુંજભાઈ જે આપણને વાત કરી પ્રમાણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સોનોગ્રાફી જ છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે પિત્તાશયની પથરીનું નિદાન થઈ ગયું છે, એને દુખાવો છે, તો તમારી એ દર્દીને સલાહ શું હોય? એઝ અ સર્જન તમારી સલાહ શું હોય?
બીજી રીતે કહીએ તો અમારી પાસે ઘણા બધા દર્દી આવતા હોય છે, રિપોર્ટ નિદાન કરાવેલું હોય છે અને એમને ઓપરેશનની સલાહ આપવામાં આવી હોય છે. આવીને પ્રશ્ન અમને એમ પૂછે છે કે સાહેબ આ પથરી ઓગળી જાય દવાથી કે નીકળી જાય દવાથી? અહીંયા હું તમને એક વચ્ચે જસ્ટ એક ઇન્ટરપ્ટ કરીને એક પ્રશ્ન પૂછવા માંગીશ. જી. પિત્તાશયની પથરી અને કિડનીની પથરી બંને છે તો પથરીઓ જ, જી. બે શરીરમાં જ છે, જી. તો કેમ બંનેમાં જુદી જુદી મોડાલિટી યુઝ થતી હોય? એનું કારણ અગેન કિડનીની પથરી અને પિત્તાશયની પથરી બંનેની સારવારમાં ફેર એટલા માટે છે કે બંને અંગ અલગ છે, બંનેના રચના અને એમનું કાર્ય અલગ છે. કિડનીની પથરી જે છે એ કિડનીની જે નળી છે એ બેઝિકલી એની સાઈઝ મોટી હોય છે અને એ નળી સીધી મૂત્ર માર્ગે શરીરની બહાર નીકળતી હોય છે. ઓકે. જ્યારે પિત્ત નળી જેને આપણે કહીએ છીએ કે જેમાં પિત્તાશય ખુલતું હોય છે, એ નળી સાંકડી હોય છે, એટલે એમાંથી પથરી બહાર નીકળવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. રાધર એ નળીમાં ફસાઈ જવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. અને સાથે સાથે જે એનું ઓપનિંગ છે એ નળી બેઝિકલી આંતરડામાં જે જગ્યાએ ખુલતી હોય એ કાણું ખાલી 2 મિલીમીટરનું હોય છે, જેમાંથી પથરી નીકળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. અને ઘણીવાર જ્યારે પથરી નીકળે ત્યારે પણ એ કોમ્પ્લિકેશન કરીને નીકળતી હોય છે. દેવાંગભાઈ, હું તમને હવે પ્રશ્ન એ પૂછું કે જો આ પથરી પિત્તાશયમાંથી બહાર નીકળે તો એ દર્દીને શું પ્રોબ્લેમ કરતી જશે? કોઈ વ્યક્તિ એના જીવનમાં કલ્પના ન કરી હોય એટલા ખરાબ કોમ્પ્લિકેશન થઈ શકે. કમળો થવો, પેન્ક્રેટાઇટિસ એટલે કે સ્વાદુપિંડ ઉપર સોજો થવો, કમળો થયો હોય તો એની સાથે સાથે પિત્તની નળીમાં આખો રસી થઈ જવા, ઘણા જીવલેણ કોમ્પ્લિકેશનો છે આ વસ્તુના. ઘણી વખત પિત્તાશયની કોથળીમાં જ જો પથરી ફસાઈ જાય તો પિત્તાશય ફાટી પણ જાય, અંદર પરું પણ થઈ જાય, અને આ બધા એક જીવલેણ કોમ્પ્લિકેશન છે. આનો મતલબ એ થયો કે જ્યારે પણ દર્દીને પિત્તાશયની પથરીનું નિદાન થાય ત્યારે એને વહેલામાં વહેલી તકે ઓપરેશન કરાવી લેવું હિતાવહ છે. તમે સર્જન છો એટલે તમારે અમને ખાસ એ બાબતે માહિતગાર કરવા પડે કે ઓપરેશન કરવું તો કયા રીતે કરવું, શું ઓપરેશન કરવું ને ઓપરેશનમાં શું શું કરશો તમે? પહેલા તો દેવાંગભાઈ એ જણાવી દઉં કે ઓપરેશન કરવું કે નહીં અને ક્યારે કરવું. જ્યારે સિમ્પ્ટોમેટિક ગોલસ્ટોન હોય છે કે જેમ તમે સમજાવ્યું એમ કે દર્દીને વારાઘડીએ દુખાવો થતો હોય, બિલિયરી કોલિક જેને આપણે કહીએ છીએ, અથવા કોમ્પ્લિકેટેડ ગોલસ્ટોન ડિઝીઝ હોય કે ઓલરેડી પેશન્ટને પિત્તાશયમાં સોજો આવી કોલિસિસ્ટાઇટિસ થઈ ગયું છે, અથવા પહેલા કમળો થયો છે જેના માટે ઓલરેડી આપણે કમળાની સારવાર ERCP પ્રોસિજર ઓલરેડી કરી દીધેલી છે, અથવા પેન્ક્રેટાઇટિસની સારવાર કરી દીધેલી છે, તો એ બધા દર્દીઓમાં વહેલામાં વહેલી તકે અમે પિત્તાશયનું ઓપરેશન કરવાની સલાહ દર્દીને આપતા હોઈએ છીએ. પ્રશ્ન આવે છે એવા દર્દીઓનો જે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે સાયલન્ટ અથવા એસિમ્પ્ટોમેટિક ગોલસ્ટોન હોય એવા દર્દીનું શું? તો જે પ્રોટોકોલ અમે ફોલો કરીએ છીએ એઝ અ સર્જન એ સાયન્ટિફિક તો છે જ, સાથે સાથે એક પ્રેક્ટિકલ અપ્રોચ પણ છે. ડેટા વાઇઝ જોઈએ તો જે લોકોને એસિમ્પ્ટોમેટિક ગોલસ્ટોન હોય એને સિમ્પ્ટોમેટિક થવાની શક્યતા એવરી યર 8% રહેતી હોય. એટલે આજે 100 પેશન્ટ ગોલસ્ટોન ડિઝીઝના એસિમ્પ્ટોમેટિક લઈએ તો 1 વર્ષના ગાળે 8 જણ સિમ્પ્ટોમેટિક થશે. આ સાયન્ટિફિક એવિડન્સ છે. પ્રેક્ટિકલ વસ્તુ એ છે કે જે અમે સલાહ આપતા હોઈએ કે ઉંમર જેટલી દર્દીની નાની, એટલે જે પરિબળોને અમે ધ્યાનમાં લેતા એક ઉંમર છે કે દર્દીની ઉંમર જેટલી નાની એટલું એનામાં કોમ્પ્લિકેશન થવાનું રિસ્ક વધારે, કારણ કે એની લાઈફ એક્સપેક્ટન્સી વધારે છે. તો નાની ઉંમરના દર્દીઓને અમે ચોક્કસપણે વહેલા ઓપરેશન કરવાની સલાહ આપતા હોઈએ છીએ. બીજું ફેક્ટર છે પથરીની સાઈઝ. જેમ પથરી નાની, હવે આની અંદર થોડીક એક ગેરમાન્યતા છે કે સાહેબ પથરી તો 3-3 મિલીમીટરની છે, 4-4 મિલીમીટરની છે, તોય અમારે ઓપરેશન કરાવવું. તો જેમ પથરી નાની એમ એની પિત્તાશયમાંથી બહાર આવવાની શક્યતા વધારે છે, અને એટલા માટે કોમ્પ્લિકેશન થવાની જે તમે વાત કરી જોન્ડિસ કે પેન્ક્રેટાઇટિસ એની શક્યતા વધારે રહે છે. એટલે જે દર્દીની અંદર મલ્ટિપલ સ્ટોન્સ હોય, નાની સાઈઝના સ્ટોન્સ હોય, અગેન એમાં પણ વહેલી તકે અમે ઓપરેશન કરવાની સલાહ આપતા હોઈએ છીએ.
એનાથી ઊંધું કે બહુ મોટા સ્ટોન હોય કે 20 મિલીમીટર 25 મિલીમીટર 30 મિલીમીટર, તો એવા દર્દીને પણ અમે સલાહ આપતા હોઈએ છીએ ઓપરેશન કરવાની, કારણ કે એવા દર્દીમાં એક્યુટ કોલિસિસ્ટાઇટિસ કે પિત્તાશયની નળી બંધ થઈ અને આખું પિત્તાશય સોજી જવાનું અને ફાટી જવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. આમ ઓપરેશન તો સિમ્પલ જ હશે ને, ખાલી પથરી કાઢી નાખવાની થાય. કિડનીના ડોક્ટરો એવું કરતા હોય કે કિડનીમાંથી પથરી કાઢી નાખે, દર્દીને સારું થઈ જાય, તો આપ શું કરતા હોય એમાં? પિત્તાશયની પથરીની સારવાર કિડનીની પથરીની સારવાર કરતા થોડીક અલગ છે. એક છે કે જ્યારે કોઈ પણ શરીરમાં કોઈ પણ અંગમાં જ્યારે પથરી થતી હોય તો એક રિકરન્ટ ઇવેન્ટ છે. બરાબર. તમે એકવાર સાંભળ્યું જ હશે કે કિડની વાળા દર્દીએ એકવાર ઓપરેશન કરાવીને પથરી કાઢી તો પાછી પથરી થઈ, 2 વાર કઢાવી 3 વાર કઢાવી. પિત્તાશયમાં પણ સેમ ફોર્મ્યુલા એપ્લાય થતો હોય છે કે ભાઈ એકવાર પથરી થઈ તો બીજી ત્રીજી ચોથી વાર થવાની જ છે. ફરક એટલો છે કે કિડનીનું આપણા શરીરમાં અગત્યનું ફંક્શન છે, કાર્ય છે, એટલે આપણે પહેલેથી જ એવી પદ્ધતિઓ ડેવલપ કરી છે કે આપણે ખાલી પથરી કાઢીએ, ભલે વારા ઘડીએ કાઢવી પડે, આખી કિડની કાઢી લઈએ નહીં, કારણ કે એનું એક ખૂબ જ અગત્યનું કાર્ય છે. પિત્તાશયનું પોતાનું, જેમ આપણે આગળ વાત કરી એમ, કે એક ટાંકીનું કામ કરે છે, એક સ્ટોરેજનું કામ કરે છે, એનું પોતાનું પ્રોડક્શનનું એવું કોઈ કામ નથી. કહેવાનો મતલબ એ છે કે પિત્તાશય ન હોય તો પણ આપણા શરીરમાં કોઈ મોટો પ્રશ્ન આવવાનો નથી. એટલે અમે હંમેશા જ્યારે બી પિત્તાશયની પથરીનું ઓપરેશન કરતા હોઈએ છીએ ત્યારે પથરી સાથે પિત્તાશય પણ કાઢી નાખતા હોઈએ છીએ. અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન દોરીશ. અમારી પાસે ઘણી વખત દર્દીઓ આવતા હોય છે, સાહેબ પિત્તાશય કાઢી નાખશો, પછી ગેસ વધી જશે, એસિડિટી વધી જશે, ખોરાકનું પાચન નહીં થાય, આવું થઈ જશે, તેવું થઈ જશે. ત્યારે એક વસ્તુ મારે ખાસ બધાને કહેવાની થાય, જ્યારે પિત્તાશય નીકળી જાય ત્યારે પિત્તની નળી છે એ કુદરતની રચના પ્રમાણે થોડી પહોળી થાય અને પછી પિત્તનો સંગ્રહ એમાં થતો હોય છે. અમુક સમયાંતર પછી દર્દી પોતાની નોર્મલ લાઈફ જ જીવતો હોય છે. એટલે પિત્તની અંદર, પિત્તાશયની અંદર પથરી છે એ હેરાન કરે છે, અને જો ન કાઢશું તો એને કોમ્પ્લિકેશન વધારે છે. કાઢ્યા પછી જે પ્રશ્ન થશે એ કોઈ એવા સિવિયર પ્રશ્ન નથી. હવે એક બીજો પ્રશ્ન મારે નિકુંજભાઈને પૂછવો છે. ધારો કે કોઈ દર્દીને દુખાવો થયો, કમળો થયો, મતલબ કે પિત્તાશયની પથરીને કારણે કંઈક કોમ્પ્લિકેશન થયું, પણ કોઈ પણ કારણસર એ ઓપરેશન માટે તૈયાર નથી થતો, તો એનું ભવિષ્ય તમે શું વિચારી શકો? આવા દર્દીને ચોક્કસપણે પોતાના બીજા જે કાંઈ પણ પરિબળો હોય જેના કારણે ઓપરેશન નથી કરાવી શકતા, એ પરિબળોને સાઈડમાં રાખી અને ઓપરેશન કરાવવું તો એમના માટે ફરજિયાત જ છે. જો નહીં કરાવે તો જેમ આપણે વાત કરીએ એમ કમળો, સ્વાદુપિંડનો સોજો, પેન્ક્રેટાઇટિસ અથવા કોલિસિસ્ટાઇટિસ, એના લીધે જો એ ફાટી જાય, પેટની અંદર ઇન્ફેક્શન, સેપ્સિસ થઈ જાય, તો આ બધા પ્રશ્નો જીવલેણ છે. એટલે એવો ઓપ્શન આપણી પાસે છે નહીં મોટા ભાગે. હા, ટેમ્પરરી કદાચ એવું બને કે ખૂબ ઇન્ફેક્શન છે તો આપણે ટાઈમ બિંગ ઇન્જેક્શન્સ દ્વારા, એન્ટીબાયોટિકની દવાઓ દ્વારા આપણે થોડોક ટાઈમ બચાવી શકીએ છીએ, બાય કરી શકીએ છીએ, પણ ઓપરેશન વગર ચાલશે એવું તો શક્ય બનવાનું નથી. એકવાર ગોલ બ્લેડર સ્ટોન સિમ્પ્ટોમેટિક થઈ જાય પછી પિત્તાશય કાઢવું એ ફરજિયાત છે. અહીંયા મારે ફરીથી એક વાત મારી મૂકવાની થાય, જે કમળાની વાત કરી, જો પિત્તની નળીમાં પથરી ફસાઈ જાય તો પછી એઝ અ ગેસ્ટ્રોન્ટ્રોલોજિસ્ટ મારો રોલ પણ આવે. એક પ્રોસિજર છે ERCP કરીને, જેમાં મોઢા વાટે દૂરબીન અંદર જાય. નિકુંજભાઈ જે આપણને વાત કરી કે પિત્તની નળી આંતરડામાં જે ખુલે છે એ 2 મિલીમીટરની જગ્યાને પહોળી કરવાની થાય, એમાંથી પથરી કાઢવાની થાય. જે વસ્તુ એક ઓપરેશનથી પૂરી થવાની હતી એમાં પછી 2 ઓપરેશન જોઈએ. પિત્તાશય પણ કાઢવાનું છે, ERCP પણ કરવાની છે. એટલે મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જેટલું મોડું કરશું, કોમ્પ્લિકેશન થશે, એમ સર્જરીની રિસ્ક વધી જશે, સર્જરીની સંખ્યાઓ પણ વધતી જશે. હવે ધારો કે આપણે આખા કન્વર્ઝેશનને 2 લાઇનમાં કન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરવો હોય તો તમે આમાં નિકુંજભાઈ કઈ રીતે મદદ કરી શકો? જે ઓપરેશન પિત્તાશયની પથરીનું કરીએ છીએ ને જે આપણે વાત કરી કે લોકો એને ડિલે કરતા હોય છે અથવા અવોઇડ કરતા હોય છે, તો એની પાછળની સાયકોલોજી ઓપરેશનને
લીધે અથવા ઓપરેશન માટેનો એક ફિયર છે. હું દર્શક મિત્રોને એ જણાવવા માંગુ છું કે હવે જે આપણે પિત્તાશયની પથરીનું ઓપરેશન જે અત્યારે કરીએ છીએ એ લેપ્રોસ્કોપીથી કરીએ છીએ. પહેલા જે ઓપરેશન થતા એ પેટ ઉપર લાંબા ચીરા મૂકીને ઓપરેશન થતા, એની જગ્યાએ હવે આપણે ખાલી 5 કે 10 મિલીમીટરના 3 કે 4 હોલ કરીને આખું ઓપરેશન કરી નાખતા હોઈએ છીએ. ઓપરેશનના 3 કે 4 કલાક પછી દર્દીને આપણે ઓરલી લિક્વિડ ચાલુ કરી દેતા હોઈએ છીએ. 4 કલાક પછી દર્દી વોર્ડમાં આટા મારતા થઈ જતા હોય છે, અને મોટા ભાગના કેસમાં જો કોઈ કોમ્પ્લિકેટેડ ડિઝીઝ ન હોય, સિમ્પલ પ્રોસિજર હોય, તો 24 કલાકની અંદર દર્દીને આપણે હોસ્પિટલમાંથી રજા પણ આપી દેતા હોઈએ છીએ. ફાયદો લેપ્રોસ્કોપીનો એ છે કે ખૂબ જ નાના કાણા પાડીને ઓપરેશન થાય છે, એટલે દુખાવો ખૂબ ઓછો થાય છે. દુખાવો ઓછો થાય છે એટલે ખાવા પીવાનું ઝડપથી ચાલુ થાય છે, દર્દીની મોબિલિટી ઝડપથી ચાલુ થાય છે, અને ઓવરઓલ રિકવરી ફાસ્ટ થાય છે. દર્દી ઝડપથી પોતાના કામે લાગી શકે છે. એટલે આ બધા લેપ્રોસ્કોપિક સર્જરીના ખૂબ જ મોટા ફાયદા છે. અને હવે જેને કહેવાય કે પિત્તાશયનું ઓપરેશન લેપ્રોસ્કોપીથી કરવું એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. બરાબર છે. મતલબ કે એવું કહેવાય છે કે જો તમને લેપ્રોસ્કોપી નથી આવડતી તો તમે દર્દીને લેપ્રોસ્કોપી જે કરી શકે એવા સર્જન પાસે મોકલો, રાધર દેન ચીરો મૂકીને ઓપરેશન કરો. તો મારો એઝ અ સર્જન મેસેજ એ છે કે પિત્તાશયના ઓપરેશનથી ગભરાવાની જરાય જરૂર નથી. બહુ જ સિમ્પલ ઓપરેશન છે. કોઈ જાતના મોટા કોમ્પ્લિકેશન, કોઈ જાતની મોટી તકલીફ વગર થતું આ ઓપરેશન છે. પણ જે મેં કીધું કે જે મેસેજ જે મારે છેલ્લે આપવો છે એ છે કે પિત્તાશયની પથરીને અવગણશો નહીં, અને જરૂર પડે તમારા ડોક્ટરની સલાહ લઈ, ગેસ્ટ્રો સર્જન કે દેવાંગભાઈની જેમ મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટની સલાહ લઈ, એમની સલાહ મુજબ આગળ વધો. અને જો ઓપરેશનની જરૂર પડે તો ચોક્કસથી સમય કાઢી ઓપરેશન કરાવી લ્યો. કારણ કે અમે ડે ટુ ડે લાઈફમાં જોઈએ છીએ જે દર્દીઓને કોમ્પ્લિકેશન્સ થાય છે, એ કોમ્પ્લિકેશન્સમાં પછી કોમ્પ્લિકેશન તો મેનેજ કરવાનું આવે જ છે, છેલ્લે પાછું પિત્તાશયનું ઓપરેશન પણ કરવાનું આવશે જ. દેવાંગભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછીને તમારે પણ સમાપન સંદેશ આપવાનો થાય છે કે ઓપરેશન કર્યા પછી તમે દર્દીને જ્યારે પિત્તાશય ન હોય તો લાઈફસ્ટાઈલ ચેન્જ બાબતે તમે એમને શું સલાહ આપશો? બહુ સાચું અને સરળ ભાષામાં કહું તો કશું જ નહીં. ઓકે. 2 થી 3 અઠવાડિયા સુધી સર્જન સરસ એડવાઇસ આપતા જ હોય છે કે ઓછું તેલવાળું, ઓછો ચરબીવાળો ખોરાક ખાવો જોઈએ. પણ જેમ જેમ શરીરની ફિઝિયોલોજી એડજસ્ટ થતી જાય, પિત્તની નળીનું કામ ટેક ઓવર કરે, પછી માણસ રૂટીન લાઈફ જ જીવતો હોય છે. એક બહુ મોટી બધાની અંદર એક માન્યતા છે કે પિત્તાશય કાઢ્યા પછી ગેસનો પ્રશ્ન રહે છે, આમ છે, તેમ છે. પણ મોટે ભાગે સાયન્ટિફિકલી એ વસ્તુ સત્ય નથી. આપણે એવું કહી શકીએ, કારણ કે દર્દીઓ જ્યારે આવતા હોય ને અમારી પાસે ઓપરેશનની સલાહ લેવા માટે, તો એમ કહેતા હોય કે સાહેબ ફલાણા એમને આમ કીધું, ફલાણા એમને આમ કીધું, આવું થઈ જશે, તેવું થઈ જશે. તો એ બધા દર્દીઓનું એક જ સલાહ આપતો હોય કે તમને જે સલાહ આપે છે એને તમારે એક જ પ્રશ્ન પૂછવાનો, તમારી પાસે છે પિત્તાશય કે નીકળી ગયું છે? જેની પાસે પિત્તાશય હશે એ તમને બધી જ જાતની સલાહ આપશે. જેનું પિત્તાશય નીકળી ગયો હશે એ ખુશખુશાલ તમને એમ જ કહેશે કે પ્રેમથી કઢાવી લ્યો, કાંઈ વાંધો નહીં આવે. એક એવો ઓપિનિયન પણ આપણે લઈ શકીએ કે જેની ઓલરેડી સર્જરી થઈ ગઈ હોય, એ નોર્મલ લાઈફ જીવતો હોય કોઈ પણ જાતના પ્રશ્નો વગર. હવે મારે વધારે કોઈ સમય લીધા પહેલા હું મારું આ પોડકાસ્ટ કન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરું છું. જે આપ દર્શક મિત્રોના જ પ્રશ્નો હતા, જે અમે બંને ભેગા થઈને ડિસ્કસ કરવાનો પ્રયત્ન કર્યો. પિત્તાશય શું છે, પિત્તાશયનું ફંક્શન શું છે, પિત્તાશયની અંદર પથરી શું છે, એના શું ચિહ્નો હોઈ શકે, એના નિદાન માટે શું હોઈ શકે, સારવાર માટે હોઈ શકે. નિકુંજભાઈ આપણને તે પણ વાત કરી કે જો કોઈ વ્યક્તિ સારવાર ન કરાવે, ઓપરેશન ન કરાવે તો શું કોમ્પ્લિકેશન થઈ શકે. તો આવી કોઈ પણ બાબતમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને આગળ વધવું એ જ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આવા જ નવા કોઈ ટોપિક સાથે અમે બંને ફરીથી આપને મળશું. ત્યાં સુધી નમસ્કાર.